ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. તો જો અમારું ઇમિગ્રેશન અને બધું કામ પતી ગયું છે ને બેગો પણ આવી ગઈ છે ને ભાઈ ને ભાભી લેવા માટે આવવાના છે, તો અમે એની રાહ જોઈએ છીએ. તો જો ભાઈ ને ભાભી આવી ગયા હતા અને અમે લોકો હવે નીકળી ગયા છીએ ઘરે જવા માટે. તો એરપોર્ટની બહાર નીકળી ગયા છીએ. અહીંયાનું વેધર સરસ છે, આપણે વિન્ટરમાં હોય એવું જ વેધર છે. તો જો આપણે અહીંયા એડિસન સિટીમાં પહોંચી ગયા છીએ અને આ ઓક ટ્રી રોડ છે અને અહીંયા ગુજરાતી લોકો વધારે રહે છે. તો બધી આપણી જે મોટી મોટી ઇન્ડિયન બ્રાન્ડ્સ છે, કલ્યાણ જ્વેલર્સ ને તનિષ્ક ને માલાબાર ગોલ્ડ ને બીબા ને એ બધા અહીંયા બધાના આઉટલેટ્સ છે. અહીંયા પણ બધું 11 વાગ્યા પછી ખુલે, એટલે બધા સ્ટોર અત્યારે તો બંધ છે, એટલે એટલો બધો ટ્રાફિક નથી. બ્રધર્સમાંથી થોડી શોપિંગ કરવાની હતી એટલે અહીંયા આવી ગયા છીએ. તો અહીંયા જો આખું વરસ કેરી મળે પણ આવી કંઈક અલગ હોય છે. અહીંયા જો આવી રીતના રાખડી પણ મળે છે. અહીંયા જો ફ્રૂટ્સ ને વેજીટેબલ્સ ને એ બધું બહુ જ સરસ છે, એકદમ ફ્રેશ અને અલગ અલગ કેટલી ટાઈપના વેજીટેબલ્સ ને બધું છે. ચોળી તો છે. આ જો નારિયેલ છે, અહીંયા નારિયેલ આવી રીતના મળે છે. લીંબુ આવડા મોટા. આ જો મીઠો લીમડો છે, આવી રીતના પેકિંગમાં મળે અને અરાઉન્ડ $7નો છે આટલો લીમડો, અને ઇન્ડિયન રૂપીસમાં કન્વર્ટ કરીએ તો ₹600 જેવું થાય. આ તો બહુ જ મોટો સ્ટોર છે ને અહીંયા બાલાજીની વેફર્સ ને લિજ્જતના પાપડ ને આપણી ઇન્ડિયન લગભગ બધી જ વસ્તુ અહીંયા મળે છે. બધી શોપિંગ થઈ ગઈ છે અને હવે બિલ બને છે. અને ત્યાંથી જો આ વડાપાઉં લીધું છે ને આવી રીતના એ પેકિંગમાં આવે ને એની પ્રાઇસ $4 જેવી છે. અને હવે ત્યાંથી જો હવે ડાયરેક્ટ ઘરે જવા માટે નીકળી ગયા છીએ.
સારી છે કે અહીંયા ખાલી જગ્યા ક્યાંય જોવા જ ન મળે. બધે જ્યાં ખાલી જગ્યા હોય ત્યાં બધે લોન ને ઝાડ ને એટલી ગ્રીનરી છે મસ્ત. અને રોડ પણ એકદમ સરસ ને બધું એકદમ ક્લીન. અહીંયા જો આ બાજુ કંઈક નદી જેવું છે ને બ્રિજ છે. જો અમેરિકામાં આ રીતના છૂટા છૂટા ઘર હોય છે. ઘરે પહોંચી ગયા છીએ અને બધા લોકો ક્યારના અમારી રાહ જોતા હતા. અને આ છોકરાઓ જો બહુ જ એક્સાઇટેડ છે મળવા માટે અને તીત પણ ફટાફટ બધાને મળવા જાય છે. હાલો આપી દઉં. કેમ તો રોબોટ કેમ જાવું છે આમ બહાર? રોબોટ હાલો તીર્થભાઈ રાખો. ચાલો તીર્થભાઈ હાલો. આયસ કોણ આવ્યું? તીર્થભાઈ કોણ છે? આને ખુલે વેરી અરે રે આમું બનાવ્યું તા. હવે છેડે ગોળ હાલો ઉભો રહો. ચાલો આપણે હાલ તો બીજા લોકો તમે ઓકે ભાઈ આ આપી દો. તીર્થભાઈ બતાવે. ચાલો હાલો જે બા કરે તીર્થભાઈ આનું શૂટિંગ જે આડો લો ઓકે આડું ઉતરવાનું. જે સે ચાલો વે કેમ છે? તો જો ફાઇનલી હવે ઘરે પહોંચી ગયા છીએ અને ઓલમોસ્ટ 18 થી 20 કલાકની એક ધારી જર્ની પછી એકદમ થાક લાગ્યો છે ને બસ ઊંઘ આવે છે. તો ફટાફટ હવે ફ્રેશ થઈ જાય અને પછી જમવાનું પણ બધા બનાવી રાખ્યું છે. તો જમી લઈને આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ.
આઈ હોપ કે આપને મારો આજનો વિડીયો પસંદ આવ્યો હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં.